જય આરસીએમ. નમસ્કાર મિત્રો. આજે મારી સામે એક એવા વ્યક્તિત્વને હું બતાવવા જઈ રહ્યો છું. એક ચમત્કારિક રિઝલ્ટ, અકલ્પનીય રિઝલ્ટ તેને કહી શકાય. છે તે ગણપતસિંહજી, તે ગણપતપુરા ખંભાત તાલુકાનું ગામ છે, કનકપુરા. તેના રહેવાસી છે. આપણે એમનો રિવ્યુ લેશું. જે કેવી ગંભીર અનેક બીમારીથી પીડાય છે, જેમાંથી જે બહાર નીકળ્યા છે, કઈ રીતે જે એને ફાયદો છે વાત કરીશું. વેલકમ સર. મારો બીજો ખુલાસો મિત્રોને મારા નમસ્કાર. હું 2009 થી પીડાતો હતો. 2009 થી મારી ડાયાબિટીસની ગોળીઓ ચાલુ હતી. ત્યારબાદ ધીરે ધીરે જેમ જેમ સમય વીતતો ગયો એમ ડાયાબિટીસની અંદર સાઈડ ઇફેક્ટો મારી ઊભી થઈ ગઈ. તેમાંથી બીપીના ઉભો થયા, મારી 3 થી 4 નસો બ્લોકેજ થઈ ગઈ, મારી આંખોની રોશની પણ ધીરે ધીરે ધીમ પડતી ગઈ. આવી અનેક બીમારીઓથી હું પીડાતો ગયો. ડાયાબિટીસને લીધે સૌ મિત્રોને પણ ખબર છે કે ડાયાબિટીસ જેટલી ન થાય એટલી ઓછી છે. ત્યારથી મેં મેડિકલની દવાઓ લેવાનું શરૂ કર્યું. પણ જેમ જેમ મારી દવાઓ વધતી ગઈ તેમ મારા રોગો પણ વધતા ગયા. આજે હું તમને વાત કરતો મને પણ આનંદ થાય છે તો હું રોજની 30, 35, 40 ગોળીઓ ખાતો હતો. છતાં મારામાં કોઈ રિકવરી આવતી નહોતી. મારા રોગમાં વધારો થતો હતો. આખરે મારું શરીર નાસીપાસ થતું હતું. મારા ઘરના અને મારા કુટુંબીજનોને પણ આટલી દવાઓ કરવા છતાં પણ એમને કોઈ સંતોષ થતો નહોતો. એમને મારા પ્રત્યે સૌ ભાગી પડ્યા હતા કે હવે ઘરનું શું. મને એમ કરતા કરતા મારા પાડોશી ગામ કલંતરના આરસીએમમાં કામ કરતા કલ્પેશભાઈ મને મળ્યા. મને મારી પરિસ્થિતિ જોઈ. પછી મને એમને કહ્યું કે સર, તમે આટલા બધા પીડાઓ છો, આટલી બધી દવાઓ ખાઓ છો, આટલી બધી ગોળીઓ ખાઓ છો, છતાં તમને કોઈ રિકવરી કેમ નથી આવતી? તો એમણે મને બતાવ્યું કે અમારું આરસીએમનું એક તેલ એ તમે ચાલુ કરો. મેં એમના પર ભરોસો અને વિશ્વાસ રાખ્યો. તો શરૂઆતમાં મેં તેલ ચાલુ કર્યું. આજે 3 થી 4 મહિના થવાયા છે. ધીરે ધીરે પછી જેમ જેમ સમય વીતતો ગયો એમ એમણે મને આ ઓમેગા નામની ગામા ગોળી પણ ખાવાની ચાલુ કરાવી છે. સર, તમારે સવારે નાસ્તા પહેલા ખાવાની રહેશે. ત્યારબાદ ગોળી પણ એમને મને આપી. ગોળી નહીં પણ એક ખોરાકની અવેજીમાં જ છે કે આનાથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ થશે નહીં. ત્યારબાદ ન્યુટ્રીચલ મેન નામની ગોળી આપી. પણ એ ખોરાક જ છે અને ગોળીના રૂપમાં તમે માનતા નહીં. મેં મારી બધી ભ્રમણાઓ ગોળી પ્રત્યેની કાઢી નાખી અને એમના પર વિશ્વાસ મૂકી અને આ ગોળીઓ ચાલુ કરી. મારે નાના કરતા પણ 4 મહિના થવાયા. આજે કોઈ દવાની ગોળી લો છો? આજે મેડિકલની હું 30 થી 40 ગોળીઓ રોજે લેતો તો એમ મને બિલકુલ મેં ઝીરો કરી નાખી છે. અને આ ગોળીઓ ઉપર હું નિર્ભર છું. અને આજે તમે નહીં માનો, મારી ચાલવાની પણ તકતી નહોતી. હું 2 થી 2.5 કિલોમીટર મારી રીતે સામાન્ય રીતે ચાલી શકું છું. ગોળીઓ ખાવા છતાં મને ડોક્ટરે મારા હાથ પગ જે દુખતા હતા એમણે મને બોયદરીને જે આપી. એમણે કહ્યું કે હવે આટલી તો મર્યાદા રહેતી, પણ આ ગોળીઓ ખાધા પછી એ પણ હું એમાં સુધારીમાંથી ઘણી અંશે મુક્ત થયો આવ્યો છું. એટલે મારા આ વિડીયો જોઈ સૌને મારી વિશ્વાસ સાથે કહું છું કે કોઈ પણ મેડિકલ દવાઓ ન ખાઓ અને આ જે મેં બતાવી ગોળીઓ એક ખોરાક જ છે કે જેનાથી તમારું ગમે એવું દુઃખ દર્દ હશે એ દૂર થશે અને કાયમી માટે દુઃખમાંથી તમે છુટકારો મેળવશો. ધન્યવાદ. ખરેખર તમે આ પ્રોડક્ટ ઉપયોગ કરવાથી સંતુષ્ટ છો? હા, આનાથી સંતુષ્ટ છું અને મારું કુટુંબ પણ સંતુષ્ટ છે કે તમે મને નવું જીવનદાન મળ્યું હોય તો
એવો મને પોતાને આભાર છે તો હું આ પૃથ્વી પર મારો નવો જન્મ થયો. શું વાત છે સાહેબ, આપ બાય પ્રોફેશન કામ કરે? એમાં જ્યારે શિક્ષક છું ત્યારે સારું. હા કેન્સર પર જીવી રહ્યો છું પણ છતાં મને ધગર છે તો હું મારી જે પરિસ્થિતિ સુધરી એવી હું લોકોને કંઈક સૂચના આપું અને એમને પણ આવી પદાર્થનો ઉપયોગ કરે તો હું માર્ગદર્શન આપવા હું ઘરે ઘરે જઈશ અને એમને પણ મારું માર્ગદર્શન પૂરું પાડીશ. સાહેબ, આપની સાથે કોઈ વાત કરવા ઈચ્છે તો વાત કરી શકે? મોબાઈલ મળી શકે? હા હા હું જરૂર જેનો મારી પર જે મારો કોન્ટેક્ટ કરશે હું દરેક સ્વસ્થ અને શાંતિથી જવાબ આપીશ. આપનો નંબર ખાલી મારો નંબર છે 99 કઈ એકવાર નંબર છે મારો 99 કોઈ પણ સમયે મને ફોન કરે હું તુરંત એમને જવાબ આપીશ. ધન્યવાદ. ધન્યવાદ.